या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। લુણસાપુરિયા દાદાના આ સાનિધ્યની અંદર લુણસાપુર પ્રાથમિક શાળામાં આ સુંદર આયોજનને સાનિધ્યમાં પ્રાથમિક શાળાના પટાંગણોની અંદર આપ સર્વ ગ્રામજનો વડીલો માતાઓ અને બહેનો અને નાના ભૂલકાઓના આ કાર્યક્રમને નિહાળવા માટે આપ સર્વ ઉપસ્થિત છો ત્યારે ખાસ તો એટલું જ કહેવાનું કે ભણતર એક આ ફૂલ છે, ભણતર એક આ ફૂલ છે, જેણે પણ લીધું એની જિંદગી પાવરફુલ છે. અને આ શૈક્ષણિક સત્રના શરૂઆતના દિવસોની અંદર આ વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારના ઘણા વિસ્તારોમાં એમ કહેતા હોય કે કાંઠાના વિસ્તારના બાળકો જે છે તેનામાં રહેલી તાકાત અને શક્તિ, એને સુષુપ્ત શક્તિઓને બહાર ખીલવવા માટેનું યોગદાન આપનારા હોય તો આ સમગ્ર શાળા પરિવારના એ શિક્ષક ગણની અંદર એની અંદર એક પાયની સાથે એ બાળકોને જીવ રેડીને કામ કરતા હોય ત્યારે આ દરિયાકાંઠાના વિસ્તારના મિત્યાળા પ્રાથમિક શાળાની અંદર શરૂઆત કરી 9 વર્ષની અંદર એ કાંઠાના વિસ્તારના બાળકોનું એ શિક્ષણ કેવું હોય છે, એના માતા પિતાનું જીવન ધોરણ કેવું હોય છે, આ વિસ્તારનું કામ જે છે ને એ ગાંધીનગરથી લઈ અને 6 રાજ્યો સુધી મેં બતાવ્યું ત્યારે મને ગર્વ એમ થાય કે આ લોકો, આ માતાઓ, આ બહેનો, આ બાળકો અને આ ગ્રામજનોની લાગણી દ્વારા એમ કહેવાય છે ફક્ત મારું નામ રાઘવ જ નહીં પણ આ દરિયાકાંઠાના વિસ્તારના જાફરાબાદ મિત્યાળાના કારણે મને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય તે લઈને દરેક વ્યક્તિ રઘુ રમકડાના નામથી ઓળખે છે. એનું કારણ જે છે કે બાળકોના દિલમાં વસીને બાળક બનીને કરવાની એક ક્ષમતા રાખીને જ્યારે કામનું એક બીડું ઝડપી લીધું કે અંતરિયાળ વિસ્તારનું બાળક જે છે તેનામાં રહેલી તાકાત અને શક્તિને ખીલવવા માટે એક શિક્ષક શું કરી શકે. તમે એક માતા તરીકે બાળકને સોંપીને શાળા પરિવારના શિક્ષકને સોંપીને જતા હોય, સવારથી સાંજ સુધીના એ સમયગાળામાં તમને એમ હોય કે મારો દીકરો છે કે દીકરી શાળાએ જાય છે અને ત્યારબાદ જે છે ને એક કાર્ય કરવાનું એ શાળા પરિવારના એક શિક્ષક તરીકેને સોંપેલું હોય છે. ત્યારે એક દિવસના સમયે માટીમાં દરેકે ભળી જવાનું છે ત્યારે કે ચિઠ્ઠી ફાટ છે ઉપરવાળાની અને આ વેળાએ થશે તારે જવાની, આ સગું કુટુંબ તારું ભેગું મળીને આ ચમચી ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે અને આ જરૂર હશે નહીં તારે ખાવાની, આ 5-25 ભેગા થઈ તને આ કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે તને અને હશે ઉતાવળ એને નાવાની, આ હાડકા વીણીને હાલતા થશે આ રાખ તારી ઉડી જવાની, આ 12 દિવસ તારો શોક પાળશે અને આ પછી મિષ્ટાન ખાવાની, આ પ્રાણની સગી છે આ દુનિયા, આ પ્રભુને ઘડીમાં ભૂલી જવાની. એ બાળકના રૂપમાં એ ઈશ્વરના દર્શન થતા હોય તો એ શિક્ષકને થતા હોય છે કે જ્યારે તમારું બાળક શાળાએ આવે એના ચહેરા ઓળખવાનું કામ એ વધુ સમય એક શિક્ષકની પાસે પસાર કરે છે. ત્યારે અમે એના ચહેરા વાંચીએ છીએ કે આ ગરીબ ઘરનું બાળક છે કે આ પૈસાદારનું બાળક છે એ નહીં, પણ દરેક બાળક અમારા માટે મહત્વનું છે. એટલા માટે જીવ રેડીને કાર્ય કરવાનું એક સુકાન જે છે એ ઈશ્વરે અમને આપેલું હોય છે. ત્યારે અમે બાળકને ઓળખવાના પ્રયત્નો કરીએ છીએ અને એ બાળકમાં એ જીવ રેડીને કામ કરવા માટેના રાત અને દિવસ અને મહેનત કરી અને એ બાળક માટેના સતત પ્રયત્નો થતા હોય. જ્યારે આજના દિવસે વધુ સમય ન લેતા આપણે ફક્ત બાળકોને નિહાળવાના છે. અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના મને પણ ગર્વ થાય કે મેં જે અહીંયા પ્રવૃત્તિ કરાવી, જે રમત દ્વારા શિક્ષણ આપ્યું, એ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપ્યું, એ બાળકને ભણાવવા માટે દાદીમાનું પાત્ર હોય તો એ દાદીમાનું પાત્ર લઈને વર્ગમાં જાઓ, દાદાનું પાત્ર લેવાનું હોય તો દાદાનું પાત્ર લઈને વર્ગમાં જાઓ, ઋષિમુનિનું પાત્ર લેવાનું હોય તો ઋષિમુનિ બની અને હું વર્ગમાં જાઉં અને બાળકને મારી સાથે બાળક બનવા માટેના પ્રયત્નોની સાથે જોડી રાખ્યા છે. ત્યારે આ સમગ્ર ગુજરાત રાજ્યના બાળકો તમારા ભણે છે પાઠ્ય પુસ્તક, એના લેખક તરીકે હું કાર્ય કરું છું અને દરેક બાળકની અંદર મારું નામ તમે જોશો પાઠ્ય પુસ્તકમાં
પહેલા અને બીજા ધોરણની અંદર. એટલે મને ગર્વ થાય કે મેં જે કાંઠા વિસ્તારના બાળકની સાથે કામ કર્યું એ સમગ્ર ગુજરાત રાજ્યના બાળકો માટે ઉપયોગી નીવડ્યું છે. ત્યારે આ સમગ્ર કાંઠા વિસ્તારના એ વ્યક્તિઓને, એ માતાઓને, આ ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થીઓને વંદન કરવાનું મને મન થાય કે જે મને પ્લેટફોર્મ મળ્યું છે એ આ જાફરાબાદના કારણે મળ્યું છે. એટલે આજના દિવસે આ વિદ્યાર્થીઓને જે આ સ્ટેજ મળે છે અને પ્રોત્સાહન સ્વરૂપે તમે પણ જે યોગદાન આપો છો ને એ ત્યારે એ તમારું બાળક જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે આપણે આનંદની લાગણી અનુભવીએ છીએ કે મારું બાળક સ્ટેજ ઉપર જાય છે અને આપણે ફોટા પાડીએ, એનો વિડીયો ઉતારીએ અને ઘરે જઈને આપણે બતાવીએ ને, એના વર્ષો વીતી જાય ને, 10 વર્ષ કે 15 વર્ષ, અને ત્યારે એ બાળકને તમે એનો ફોટો બતાવો કે વિડીયો બતાવો ને તો હર્ષની લાગણી અનુભવે ને ત્યારે તમારા આંખની અંદર આંસુ આવે કે મારા દીકરાને જ્યારે પેન પકડતા કે પેન્સિલ પકડતા નથી આવડતી ત્યારે પેલા ઓલા માસ્તર હતા ને એ ઘરે લેવા આવતા અને એને જીદને કારણે એને ભલે મૂકવા જવું પડે સ્કૂલે પણ એનું સારું એવું પરિણામ મળે છે. આ કાંઠા વિસ્તારના લોકો કહેતા હોય કે ભોળા માનવી, પણ એ ભોળા માનવીની સાથે સાથે આપણે ક્યાંય પણ છેતરાઈએ નહીં અને આપણું આગવું એ સ્થાન મેળવીએ. મને ખબર છે કે આ વિસ્તારની અંદર એ દીકરા કે દીકરીની અંદર કેવી સ્કિલ છે અને એ સ્કિલના પ્રમાણે તમારા બાળકને તમે આગળ વધારો તો એક દિવસના સમયે આ દરિયાકાંઠાનું બાળક છે એ દિલ્હીના ગેટની અંદર ડંકો વગાડે એની 100% ગેરંટી છે. આજના દિવસે આપણે બાળકોને નિહાળીએ. હું મારી વાણીને વિરામ આપું અને સાથે સાથે આ બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરો, બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરો અને સાથે સાથે શાળા કક્ષે સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરે એવી આજના દિવસે સર્વે બાળકોને, વડીલોને, માતાઓને અને બહેનોને શુભેચ્છા પાઠવું છું. બાળગીત વિષય અને બાળકોનો પ્રિય હોય પણ આજે આપણે એવું થઈ કે બાળકોના કાર્યક્રમની અંદર ખલેલ પહોંચાડીએ એવું થાય. એટલા માટે વધુ રજૂ કરતાની સાથે બાળકોને પ્રોત્સાહિત આપતા હોય પણ 2 લાઈન આપણે શરૂ કરીએ કે બાળકોને કેવી શાળા ગમતી હોય. એ વાર્તા સાંભળવી મારે, આ ગીતો સાંભળવા, એ કોઈ માને રોકો માં નિશાળ જાતા, એ પેલા સ્કૂલ તણા બાળકોને કહી દો અમે ભણવા તારી સંગ આવશું, હોય અમે ભણવા તારી સંગ આવશું. શીતળતા ભરજે તું સૌના જીવનમાં, સુખ દુઃખ સાથે રહેવાનું શીખવજે. શીતળતા ભરજે તું સૌના જીવનમાં, સુખ દુઃખ સાથે રહેવાનું શીખવજે. એ પેલા આ બતણા ચાંદલાને કહી દો, પેલા આ બતણા ચાંદલાને કહી દો અમે ઝૂમવા તારી સંગ આવશું, હોય અમે ઝૂમવા તારી સંગ આવશું.